स्कूल ना कलर बलर करे लागे छे मैडम जोरदार बनाई दी छे इमना वगर तो મને ભણવાનું એ ફાવતું નહીં ઇમના વગર મને અક્ષરે ફાવતો નહીં હું કરવાનું હવે આવા તો હારું સાજ ઓ કાકા શું આડે હો નિહાલ લે આવ ની હાથ આવ નાના ની હેને ચડ્યામાં લાગે એવું હું નાના અમે હું લેવારી હે હેડીએ તાન અમે હું લેવારી હે હેડીએ તારા થેલું ભરાઈને ની હાથ જાતો હે ને તા હું ઠેલો લઈને ના જવા તા હું લેવા જવાય અરે માથામાં દોડા બળાઈ તે દોડા બોલ તો હમણાં જ 4 ઉગે ચાલો કે ની હાથ જાતું હે તને હાલ જ હજી તો 5માં ભણું અમે કોલેજ પાસ કરી તે કોલેજ પાસ કરી દઉં મારા માટે કરી તાન દુહાતા અમે તો સો હજી તો અમે 5માં જ ભણીએ છીએ ના ના હવે કાલ રિઝલ્ટ લેવા જવાનું વાત છે છેલ્લું પેપર હાર પછી બતાવજો બા તમારે તારે આવું તો ના મા તો કોલેજમાં જ કોલેજ પાસ કરી હારું તન હાર આ તો ચીવી મજા શું મેડમે લપસવાની નાખી દે એવી ગાય કે કહે છે ને બીજો ડોઝ લીધી આપણે એ કાકા હા આવ કરવા તમે મોનથી બોલાય યાર હું કાકો કાકા તો દેખો કીધું તાન કાકા દેખો એટલે તો કાકા કાકો કીધું દેખો હજી તો ભણવાની ઉંમર હું કાકો હું ભણવાની ઉંમર તમારો છોકરો મૂકવા આવ્યો કહું હો અમાર છોકરાને અમે ભણવા આવ્યા છીએ આ ઠેલો તમારો છોકરો નો લાગે માં આલો છે જોઈ લેજો માં નામ લખી દો ચો લખ્યું આ રહ્યું ઠેલા ઉપર જો પણ તમારા છોકરાએ લખ્યું હે મારા છોકરાને લખ્યું મેં લખ્યું આજની આમાં ઠેલો ના બદલે જાતે લખ્યું હે તમારા છોકરાએ નો એ તે મેં લખ્યું તમારા છોકરાએ ચીયો લખ્યું ગપચી કરી દેલા મારું લેવાનું હા તમારા છોકરાએ લખ્યું હે તમને સપનું આવ્યું હે રાતે ઊંઘમાં હું ના તમે બનવા જવું એવું કોઈ સપનું નહીં આવે આ નહીં નિહાળ અમારા છોકરા માટે તમારા માટે નહીં ના લખશો ને અમારા માટે નખાય તો તોડી નાખશો વચન છે અમાર તમારા મેડમ નવા આયા રોજ તમારા છોકરા માટે હોય મેડમ તો એને આવી છે તમે ના અમાર આવ્યા નવા મેડમ આયા છે ના ના કાલ જ આયા હું વાત કરા તું અમારા મેડમ એને છે ને બીજો મેડમ એને છે નહીં નવો આવે કઈ. નહીં નવા આયા છે નહીં આવ્યો નવા આયા છે નહીં આવ્યો નવા આયા છે નહીં આવ્યો નહીં આવો છો નહીં આવ્યો નવા આયા છે બોલો કાકા હું કાકા તું કાકા કાકા ના કામ લાફણો લફડાઈ લોબો થઈ જાય આટલો ઘેર જો ઘેર પર દાદી રોધવા બોલાવતો અહીં ઘેર નહીં દાદી કીધું ને લાફો મેળો લફડાઈ લોબો થઈ જાય ને મેડમ બતાવ હેડો, હેડો. હમણાં જ એડમિશન લીધું વાત કરા તું કવિતા શું હતી? લીલું પીળું પોંજરું ઘડાવો. લીલો કલર એટલે કયો કલર કહેવાય? કયો કલર કહેવાય? પોપટનો કલર. પીળો કલર એટલે કયો કલર કહેવાય? કયો કે હવે ગંદો કહેવાય. એવું બધું ગંદુ ગંદુ ના બોલાય. કવિતા યાદ કરી લો બધા. લીલો પીળો પોંજરું ઘડાવો. મેન કમેન ગણુભા હવે આવવાનો ટાઈમ છે. ખબર નહીં ઘડિયાળ ઘેર ભૂલી ગઈ કમિંગ. છોકરાઓને પૂછો ત્યાં સુધી કેટલું ભણાઈ લીધું? કેટલું ભણાયું ના પાડક ભણાવી જ નહીં આખી કવિતા ગવડાઈ દીધી. મને હું ખબર હું તો આવ્યો ને તો મેં કહું અહીંયા ગોત ફેરથી ચાલુ કરો હા તમે અહીંયા ડબલ ફી ભરો છો તો તમારે કેટલું ભણાવું? આ છોકરાઓનું બધાનું નથી બગડતું? મને હું ખબર એમનું બગડાટ નહીં પૂછો ચો લક્ષ્ય હતા લપસોની ખાતા હતા તે અને આ કોને લઈને આવ્યા છો? એમાં ભાઈ બોલે કે તું ભણવા ના જાય પહેલી વખત જોયું મા બાપ છોકરાને મૂકવા અહીંયા છોકરા મા બાપને મૂકવા સ્કૂલે આવ્યા છે એવું લાગે છે. આ તો તાર હોય જમાનો બદલી ગયો આ તે ગમા છોકરો નહીં તો કોણ હે? ભાઈબંધ છે આ લક્ષણ ખાતા ને મેડમ ને તમે બતાવવા લઈને આવ્યા મને હું કહું કે મારા મેડમ છે પણ મોનતો જ નહીં ને તમે આ ઉંમરે લપસણી ખાતા હતા? તારા તમારું આધાર કાર્ડ કાલે લેતા આવજો ને જરા. મારા આધાર કાર્ડ કઢાવવાનું હો તમારી ઉંમર શું છે? એ 52-53 વાળો 52-53 વર્ષમાં તમને ટાઈમ જ નહીં મળ્યો કે આધાર કાર્ડ કરાવો? ટાઈમ જ નહીં મળે ને ખાલી ઘરે ઊંઘી જવાનું ટાઈમ જ મળ્યો નહીં અને અમે બનવા આવેલી તો ચૂંટણી કાર્ડ લેતા આવજો. ચાલ આધાર કાર્ડ નહીં તો ચૂંટણી કાર્ડ લેતા આવજો. ચૂંટણી કાર્ડ બનાવવા મેલ્યું આવા હમણાં અડધો કલાક રહી અડધો કલાક રહીને આવે એટલે તમને ટાઈમ આપ્યો છે એવું કહો ચૂંટણી કાર્ડ બનાવો કે અડધો કલાક રહીને આપશું? બે વડા એવું કે અડધો કલાક રહીને તાન એ પડી લે હું એ પડી લે કોઈ લેવા જ જતું નહીં તમને બધું ખબર પડે છે? ગણુબા આ ઉંમરે તમે ભણવા આવો છો, આ ઉંમરે તમે લપસણીઓ ખાઓ છો, આ ઉંમરે તમે ચૂંટણી કાર્ડ બનાવડાવો છો. તો અમાર કરવાનું હું તાર આખી જિંદગી તો એ જ તો કરું તમે કરી
શું ગણુભા તમે મારાથી ઉંમરમાં મોટા ના હતા એ ખોટી મારી ભોડાના બે કકડા કરી કાઢે. બોડાના બે કકડા નહીં, હજી જીવવાનું છે વધારે. કેટલું જીવવાનું છે હજી? બહુ વાળા જીવવાનું અને કોનું લોહી પીવાનું છે? છે આટલું કકડા જીવે. હાથમાં હતું એનું લોહી પીવાનું, બાકી કોઈ નહીં પીવાનું. તમારા ઘરવાળા તમને કઈ રીતે ઝેલી રહ્યા છે? મારા ઘરવાળા કોઈ જ નહીં. વહુ કશું છે નહીં, દીકરો વહુ એ કશું. બધા ઘરે હ. આવાને પરણે કોણ? લગ્ન કરીને બૈરું તો આવ્યું છે ને ઘરે. પરણ્યું છે કે બૈરું છે કે નહીં હવે એ બધું છોડો. અહીંયા ભણવા માટે આવ્યા તો ભણવાનું કરો. આજે તમે શીખો, અમે ભણીએ. 1 થી 10 બોલો તો કાલ શીખવાડે. 10 ના વાંચા જો 5 4 3 2 1 0 ચાલુ. આ શું હતું? એકડી આવી એકડે કોણ બોલે કે પાછળ કૂતરું પડ્યું હોય? અને 10 ના વાંચા જો 5 4 3 2 1 0 ચાલુ. આ ચાલુ શું કરે કાકા? ગુજરાતીમાં ચાલુ શું કરે ખબર પડે? ખબર નહીં પડતી એટલે જ ભણવા આવ્યો. અને આ કૂતરા પાસે પડ્યો હોય તમે શીખવાડ્યું છે? કૂતરું પડે જ નહીં. એ તો આવડતું હોય તો બોલતી ને કોઈ ને તો આવો એટલું ગાય ગા બોલી એટલે. ફરીથી બોલો, આરામથી બોલો. 10 ના વાંચા જો 5 4 3 2 1 0 ચાલુ. આ ચાલુ શું છે? ચાલુ તો મેં ક્યાં સીધું મને કીધું નહીં. એટલે ઊંધી જ આવડે. બસ ચાલુનો મતલબ શું તમને ખબર છે? નહીં ખબર પડતી એટલે જ તો ભણવા બોલો આવ્યો. પણ નહીં, ખબર ના પડે તો શાંતિથી બોલો ફરીથી. અને 1 થી 10 બોલો, 10 થી 1 નહીં. એક કરે એકો પોચરો પોચો એકલા મિનિટ 10 આવડી ગયું ને? બાકી બધા ક્યાં ગયા વચ્ચેના? કોણ આવ્યું વચ્ચે? 2 3 4 6 7 8 9 એ બધા ક્યાં ગયા? એ તો ઊંધી આવે સીધી નહીં આવડતી. પણ મેં તો તમને ઊંધી શીખવાડી જ નહીં, મેં સીધી શીખવાડી. મને ઊંધી આવડી, ખબર નહીં, મને ઊંધી જ આવે, સીધી નહીં આવડતી. સીધી એટલે એક કરે એકો પોચરે પોચો ને એકલા મિનિટ 10. હચ્ચો શીખવાડી દીધી ત્યારે તમારું ધ્યાન ક્યાં હતું? ધ્યાન તો તમારા ઉપર હતું. હે હું કીધું? કોઈ નહીં, તમને કોઈ કહેવાતું હોય તમે મારા મેડમ છો. જેટલા તમે ઉપર દેખાવ છો એટલા જ અંદર ગડાયેલા છો. અંદર તો કોઈ નહીં, ખાલી એક ચોપડો ને એક પેન જ છે. હું એ અંદરની વાત નહીં કરતી. તો ડોહો બટકો સુધરશે નહીં. મારું બટકો? ખાલી કરી દીધું મને બટકો લાગે. લે તાન બટકો લે, મને તો આજ પહેલી વાર ખબર ભાઈ હું બટકો. ટાઈટ બાઈટ ચેક કરી દેવાની આઈટ કે ના જોડે માપાવાની? ડોક્ટર જોડે. ડોક્ટર કોણ હા? કોણ ડોક્ટર કોણ હોય? મને હું ખબર. બીમાર પડે દવા લેવા ચાલે જો હું બીમાર કદી પડે જ નહીં. કરતા ડોક્ટર જોડે હાઈટ ચેક કરી આવો. આઈટ તો ચેક નહીં કરે, આપણે બીપી ચેક કરાવી દઈએ, ચાલશે ને? બીપી ના ચાલે. ચમ ના ચાલો? આઈટ નો બીપી બે એક જ ના કહેવાય? ના કહેવાય. મને ખબર નહીં પડતી યાર, આટલો એટલે વાર કાઢ્યો ભણવા. તો ખબર નહીં પડતી એટલે જ ભણવા આવ્યો. આ 53 વર્ષ સુધી તમે કર્યું શું મને એ ખબર નહીં પડતી. ઊંઘી રહ્યા એ કહું જ ખરા. કુંભકરણ નહીં મને કઈ ખબર નહીં પડતી. 53 વર્ષ તમે કર્યું શું? તાર જેવી ગધાડીઓ ચલાવી. હે શું કીધું? કોઈ નહીં ભણ્યા એમ ભણવા ભણાવો ને. અરે ભણવા તો હવે આયા 53 વર્ષ ક્યાં કાઢ્યા? તમારી જેવી ગધાડી ચલાવી. હું ગધાડી દેખાવ તમને? કને કીધું કે હતું આ મેડમ ને ગધાડી ખબર નહીં પડતું? કાકા તે કીધું મેં નહીં. મેં કીધું કે હું બોલો મેડમ. તો કોણ બોલ્યું અહીંયા કઈ? ખબર નહીં આ બોલ્યો હશે. એવું ના કહેવાય કાકા મેડમ તમે ને. બોલ્યા હું બોલે જ ઓ નહીં. કાકા! ચાલો પૂછું. ઉંમરનું થોડું માન રાખો, ભાન રાખો. ફોન નહીં એટલે ભણાવો ને. ખાલી ખોટી મગાસની દઈ કરે છે. આ ભણવાની ઉંમર નહીં, બીપીની ગોળીઓ ખાઈને પડ્યા રહો ઘરે. અમાર જેવા લોહીના હા છોકરાઓ બધાનું ભણવાનું બગડે છે. તે ભણાવો ને એમને. મેં તો ના ભાઈ, મેં કીધું કે ના ભણાવી હું તો અમને લીલું પીલું પોંદરું શીખવાડતી જ હતી, તમે વચ્ચે ટપક્યા. શીખવાડો લીલું પીળું લાલ ને બાલ બધું પોજરું શીખવાડો. એ શીખવાડ્યું